વાસુદા વિસ્તારમાં રહેતા રત્ન કલાકારના લગ્ન થતા ન હોવાથી તેણે એક યુવકને ₹1,70,000 આપી તેમના પરિચિત મહિલા સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના થોડા સમય બાદ યુવકે આ જ મહિલાના જસદણ ખાતે રહેતા એક યુવક સાથે પણ લગ્ન કરાવી ત્યાંથી પણ પૈસા પડાવી દીધા હતા, જેથી બાદમાં રત્ન કલાકારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેમણે આ મામલે લસકાણા ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત બંને સામે ગુનો દાખલ કરી મહિલાની ધરપકડ કરી છે. મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામના વતની અને હાલ પાસોદરા ગામની શિવશક્તિ સોસાયટીમાં રહેતા 34 વર્ષીય વિપુલભાઈ વિરજીભાઈ ટીમ્બડિયા મિની બજારમાં આવેલી સવાણી એસ્ટેટમાં હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરે છે. લગ્ન માટે યોગ્ય યુવતીની શોધમાં રહેલા વિપુલભાઈનો સપ્ટેમ્બર 2025 દરમિયાન મિત્ર મારફતે ભીખાભાઈ અને કમલેશ રાજા કમાણી સાથે સંપર્ક થયો હતો. કમલેશે સોનલ સંદીપ ચૌહાણ નામની યુવતી બતાવી હતી અને યુવતી અનાથ હોવાનું કહી તેના નાના ભાઈની જવાબદારી તથા લગ્ન ખર્ચ માટે ₹1,70,000 આપવાની વાત કરી હતી. વિપુલભાઈએ વિશ્વાસ રાખીને રોકડ તેમજ ઓનલાઈન મારફતે રૂપિયા ચૂકવી 2 ઓક્ટોબર 2025ના રોજ અશ્વિની કુમાર સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરમાં ફૂલહાર કરીને લગ્ન કર્યા હતા. લગ્ન બાદ થોડા મહિના સાથે રહ્યા પછી 13 માર્ચે કમલેશે ફોન કરી દીકરાની તબિયત બગડ્યા હોવાનું કહી સોનલને થોડા દિવસ માટે ઘરે મોકલવા કહ્યું હતું. ત્યારબાદ સોનલ ઘરેથી નીકળી ગઈ હતી અને 15 માર્ચથી તેનો મોબાઈલ ફોન બંધ આવતો હતો. કમલેશ પણ સંપર્ક બહાર થઈ ગયો હતો. આ દરમિયાન વિપુલભાઈને સગા દ્વારા જાણ થઈ કે સોનલે જસદણમાં રાજેશ મનસુખ પડાળિયા નામના યુવક સાથે લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર મુકાયેલા ફોટા જોઈને વિપુલભાઈને છેતરપિંડીનું ભાન થયું હતું. આ બનાવ અંગે વિપુલભાઈ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કમલેશ કમાણી અને સોનલ ચૌહાણ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મહારાષ્ટ્રથી સોનલ સંદીપ ચૌહાણને પકડી પાડી છે.